તાજેતરમાં જ સ્ટેટ મોનિટરિંગ સેલ જેમના વડા છે નિર્લિપ્ત રાય તેમની ટીમ દ્વારા પદ્ધર જે કચ્છ જિલ્લાનો પોલીસ સ્ટેશન હદ વિસ્તાર છે ત્યાંથી મોટી કાર્યવાહી કરી હતી। અંદાજિત 4 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ છે તે પકડી પાડવામાં આવ્યો હતો। એમાં ગુજરાતના ઇતિહાસમાં આ દારૂની સૌથી મોટી રેડ માનવામાં આવી રહી છે, જેમાં એસપી મયુર ચાવડા અને ડીઆઈજી નિર્લિપ્ત રાયની જોડીએ કમાલ કરીને મોટી માત્રામાં દારૂનો જથ્થો કબજે કર્યો છે ને આ મામલામાં એસએમસીએ સ્થાનિક પોલીસ સામે સપાટો પણ બોલાવ્યો છે। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ તો ગુજરાતમાં દારૂબંધી હોવાની વાતો સાંભળતા હોઈએ છીએ, પણ વાસ્તવિકતા કંઈક જુદી છે। અવારનવાર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા લાખો કરોડ રૂપિયાનો દારૂ છે તે પકડવામાં આવતો હોય છે, ત્યારે કચ્છ જિલ્લાના પદ્ધર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી રેડ એસએમસીના ડીઆઈજી નિર્લિપ્ત રાય અને એસએમસીના એસપી મયુર ચાવડાની અધ્યક્ષતામાં થઈ છે। જી હા, આ બંને પોલીસ અધિકારીઓની સક્રિયતા એ આ વિદેશી દારૂનો મોટો જથ્થો છે તે ઝડપી પાડ્યો છે। એસએમસીના એસપી મયુર ચાવડાને માહિતી મળી હતી કે કચ્છ જિલ્લામાં પદ્ધર પોલીસ હદ વિસ્તારમાં પંજાબથી દારૂ ભરેલા ટેન્કરો ને ટ્રકો આવી રહ્યા છે। આ બાતમી મળતાની સાથે જ એસએમસીની એક ટીમ છે તે પદ્ધર જવા માટે રવાના કરવામાં આવે છે। જ્યાં દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું ત્યાં એસએમસી ત્રાટકે છે। આ દરમિયાન 56,000 જેટલી દારૂની બોટલો, જેની અંદાજિત કિંમત 4 કરોડની આસપાસ થાય છે, તેમજ અલગ અલગ વાહનો મળીને 6 કરોડની આસપાસનો મુદ્દામાલ એસએમસીએ કબજે કર્યો છે। આ રેડના ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા છે અને પદ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓને ઘર ભેગા પણ કરવામાં આવ્યા છે। આ મામલે કચ્છ ભુજના રેન્જ આઈજી ચિરાગ કુરડિયા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને પદ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એજી પરમાર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયએસ ઝાલાને તેમજ એએસઆઈ મહેન્દ્રસિંહ જાડેજા, એએસઆઈ મહિપાલસિંહ નરેન્દ્રસિંહ, હેડ કોન્સ્ટેબલ નિલેશ પૂનમભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સાથે જ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એએમ મકવાણા અને પીએસઆઈ જાદવની લીવ રિઝર્વમાં બદલી કરવામાં આવી છે। જે રીતે આ મોટી કાર્યવાહી છે તે ડીઆઈજી નિર્લિપ્ત રાય દ્વારા કરવામાં આવી છે, તેના કારણે હાલ કચ્છ પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે અને અધિકારીઓનો હાલ સપાટો બોલાયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, આવી ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।